માં અંબાના દર્શને ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોના ઘોડાપુર ઉમટી આવ્યા। યાત્રાધામ અંબાજીમાં 7 દિવસનો ભાદરવી પૂનમ મહાન મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંગ લઈ માં અંબાના દર્શને આવતા હોય છે। આવનાર આસો સુદ નવરાત્રિમાં માં અંબાને આમંત્રણ આપવા આવતા હોય છે કે માં મારા ઘરે નવરાત્રિ રમવા પધારજો, મારા પરિવારમાં સુખ શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી માં અંબાને રીઝવવા માં અંબાને દર્શને ભક્તો આવી પહોંચતા હોય છે। ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો માને ઘણી ખરી સગવડો પૂરી પાડવામાં આવે છે, જેમ કે વિના મૂલ્યે ભોજન, વિના મૂલ્યે વિસામો, પીવાનું પાણી, મેડિકલ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। હજારો પોલીસ કર્મી મેળામાં બંદોબસ્તનું ગોઠવવામાં આવે છે। ભક્તોની સેવામાં 24 કલાક તત્પર હોય છે અને માઈ ભક્તો બોલ મારી અંબે, જય જય અંબેનો સમસ્ત અંબાજી પંથકમાં નાદ ઊંજી ઉઠ્યો છે અને માં અંબાનું ચાચર ચોક, નિજ મંદિર અને ગબ્બરને રંગબેરંગી લાઇટોથી ઝગમગતું જોવા મળે છે। ત્યારે ઘણા ખરા સેવાભાવી લોકો અને મંડળ અને ખાનગી સંસ્થાઓ દ્વારા આવનાર પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે છેલ્લા 15 વર્ષથી અંબાજીની બાજુમાં આવેલા પાંચા ગામે આનંદ સેવા સમિતિ ચુવાડ આનંદ ગરબા મંડળ દ્વારા લીંબુ શરબતનો કેમ્પ કરવામાં આવે છે। આ શરબત મિનરલ વોટર, પાણી અને લીંબુથી બનાવવામાં આવે છે અને આવનાર યાત્રિકોને પ્રેમથી બોલાવી લીંબુ શરબત પીવડાવતા હોય છે। 2020 અમારું આ સેવા કેમ્પની શરૂઆત થયેલી અંબાજીમાં પંચામૃત ગામે અને સરસ મજાનું લીંબુ શરબત અમે આપીએ છીએ, લીંબુની શરબત આપીએ છીએ। તો આજે લગભગ 4 વર્ષ છે અમારું આ સેવાકીય પ્રવૃત્તિ સાથે અને મારી ભક્તોને અમે લીંબુની શરબત આપીએ છીએ આવતા હોય છે। તે જ રીતે રસ્તામાં ખમણીઓ કેમ્પ, ઇડલીનો કેમ્પ, અનેક કેમ્પ લાગતા હોય છે। તે જ રીતે અંબાજીમાં આવેલ ગબ્બર રોડ પર વડવાળા ગોગા મહારાજના મંદિર ચા પાણીનો કેમ્પ લગાવવામાં આવે છે। છેલ્લા 8 થી 9 વર્ષથી આવનાર જનાર ભક્તોને ચાની સેવા પૂરી પાડતો અંબાજીમાં ફક્ત એક જ કેમ્પ છે। ભક્તોને પ્રેમથી બોલાવી ચાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, તેમ આવનાર જનાર ભક્તોની સેવા કરવામાં આવતી હોય છે। જય ગોગા, જય વડવાળા, જય માતા। અમે મહાભાદરવીના મેળામાં ગબ્બરના રોડ ઉપર ગોગા મહારાજનું મંદિર આવેલું છે, ત્યાં આગળ 10 વર્ષથી અહીંયા ભાદરવી મહામેળામાં ચાનો પ્રસાદ આપીને અમે ધન્ય થઈએ છીએ અને પબ્લિક જે આવે યાત્રાળુઓને એટલી ખુશી મળે છે જેટલી ડબલ ખુશી અમને સેવામાં મળે છે। અને અહીંયાથી ચાનો પ્રસાદ લઈ અને ગબ્બર જાય છે, ગબ્બરથી દર્શન કરીને માતાજીના ગુંડલા ગાતા ગાતા જય અંબે કરતા કરતા ચાનો પ્રસાદ મળ્યો, ચાનો પ્રસાદ મળ્યો એમ કરીને ગોગા મહારાજની જય બોલે છે, જય અંબે, જય અંબે, જય અંબે।